Hello, good morning, students. I welcome you all to the session of Advanced Human Resource Management, that is, Performance and Compensation Management, Unit number 3. Okay, students, in modern trends in compensation, we have to start with 3.2 point, that is competency based pay. 3.1 point હતો CTC concept and 3.2 છે competency based pay. A competency based pay system is one in which employees are paid for the range of skills, knowledge, attitude, motives that they bring to the job instead of being paid for the job title, what they hold, or even for what the job demands. Employees are paid for what they can do even if they do not need to do that in the present job. સ્ટુડન્ટ્સ આની પહેલા આપણે વાત થઈ છે કોમ્પિટન્સી મીન્સ યોર એરિયા ઓફ એક્સપર્ટાઇઝ, યોર એરિયા ઓફ નોલેજ, યોર એરિયા ઓફ સ્કિલ્સ. તમારી પાસે કંઈક તો એવું હશે જ કે જેમાં તમે ખૂબ જ હોશિયાર છો. ઘણા લોકોને રસોઈ બનાવવામાં હોશિયાર હોય, ઘણા લોકો આર્ટ એન્ડ ક્રાફ્ટમાં હોશિયાર હોય, એવી રીતે. તો યોર એક્સપર્ટાઇઝ ઇઝ નોન એઝ ધ કોમ્પિટન્સી. એ કોમ્પિટન્સીના બેઝિસ ઉપર તમને પે કરવામાં આવે છે, રાઈટ. ઓર્ગેનાઇઝેશન જુએ છે કે આનામાં આટલી એક્સપર્ટાઇઝ છે તો એ પ્રમાણે પે કરવામાં આવે છે. ઇટ ઇઝ અ પીપલ બેઝડ સિસ્ટમ ઓફ કોમ્પેન્સેશન રાધર દેન અ જોબ બેઝડ અપ્રોચ. આ એક જોબ બેઝડ અપ્રોચ નથી, આ એક પીપલ બેઝડ સિસ્ટમ છે. તમે પીપલની એક્સપર્ટાઇઝ ઇવેલ્યુએટ કરો છો અને એ ઇવેલ્યુએશન ઉપરથી તમે એ લોકોને જોબ આપો છો. Competency based pay allows top performers to be identified and distinguished from others in the organization. In this system, pay differentials are related to differences in the level of competencies that people hold. Competency based pay છે સ્ટુડન્ટ્સ, એ ટોપ પરફોર્મર્સને આઈડેન્ટિફાઈ કરે છે કે ભાઈ આપણી ઓર્ગેનાઇઝેશનમાં આટલા ટોપ પરફોર્મર્સ છે, આટલા લોકોની સ્કિલ્સ બહુ જ સારી છે અને એ પ્રમાણે ઓર્ગેનાઇઝેશનમાં એ લોકોને પેમેન્ટ કરવામાં આવે છે. ઇન ધીસ સિસ્ટમ pay differentials are related to differences in the level of competencies that people hold. ઓકે, આવી સિસ્ટમમાં તમે કેવી રીતે પે કરો છો? કોમ્પિટન્સી એક્સપર્ટાઇઝ ઉપર. એક માણસની એક્સપર્ટાઇઝ વધારે છે તો એને વધારે પે કરો છો, બીજા માણસની એક્સપર્ટાઇઝ જરાક ઓછી છે તો એને ઓછો પે કરો છો. A competency based pay system is different from skill based or knowledge based pay system. In skill based or knowledge based pay system, employees start at a certain base level of the pay and gain more relevant skills and become more valuable to the organization. Competency based system છે બરાબર, એ સ્કિલ બેઝડ છે, નોલેજ બેઝડ છે બરાબર. સ્કિલ બેઝડ અને નોલેજ બેઝડમાં શું હોય કે એમ્પ્લોય એક બેઝ લેવલથી સ્ટાર્ટ કરે બરાબર, પછી વધારે ને વધારે સ્કિલ્સ અક્વાયર કરે. તમને એમ ખબર છે કે ભાઈ મને રસોઈ આવડે છે, બહુ સરસ, તો પછી તમે શું કરો છો, એમાં વધારે ને વધારે નવી એક્સપેરિમેન્ટ કરો છો. યુ ટ્રાય ટુ ગેઇન મોર રેલેવન્ટ સ્કિલ્સ એન્ડ બીકમ મોર વેલ્યુએબલ ટુ ઓર્ગેનાઇઝેશન. અને સોસાયટીમાં તમે સરસ તમારા ખાવાનું તમે સ્પ્રેડ કરી શકો, તમે ક્લાસીસ લઈ શકો છો, રાઈટ, અલગ અલગ કિચન આઇટમ્સ ઉપર. તો શું કહે છે કે તમારામાં બેઝિક સ્કિલ્સ હોય પછી એના રિલેટેડ યુ અર્ન મોર નોલેજ, અને વધારે નોલેજ અર્ન કરો એટલે તમે વધારે વેલ્યુએબલ બની શકો. Thus they receive increase in their base pay. The focus of organization is on training and job rotation for individual development and employee retention. એટલે એ લોકો બેઝ પેમાં ઇન્ક્રીઝ મેળવે છે અને ઓર્ગેનાઇઝેશનનો ફોકસ શું છે કે ટ્રેનિંગ અને જોબ રોટેશનથી એમ્પ્લોય ડેવલપમેન્ટ થાય, ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ થાય અને એમ્પ્લોય રિટેન થાય ઓર્ગેનાઇઝેશનમાં. લાંબા સમય સુધી તમે એ લોકોને રિટેન કરી શકો છો ઓર્ગેનાઇઝેશનમાં. However, in competency-based pay system, the emphasis of organization is on developing a particular type of product or so, and the organization would reward employees based on skills and competencies that they develop for meeting this organizational goal. કોમ્પિટન્સી બેઝડ પે સિસ્ટમમાં ઓર્ગેનાઇઝેશનનો એમ્ફોસિસ શું હોય કે એક પર્ટિક્યુલર ટાઈપની પ્રોડક્ટ છે એ ડેવલપ કરે અને ઓર્ગેનાઇઝેશન છે એમ્પ્લોયને રિવોર્ડ કરે. કેવી રીતે રિવોર્ડ કરે? બેઝડ ઓન સ્કિલ્સ એન્ડ કોમ્પિટન્સીસ, કે જેટલી તમારી પાસે એક્સપર્ટાઇઝ વધારે એટલું તમને એ લોકો વધારે પે કરે. Competency pay is thus aligned to business goals. The strategic goals of organization can be achieved
through an appropriate utilization of employee skills and competencies. અને સ્ટ્રેટેજિક ગોલ્સ કેવી રીતે અચીવ કરો છો? અપ્રોપ્રિએટ એમ્પ્લોયની સ્કિલનું તમે યુટિલાઇઝેશન કરો છો અને કોમ્પિટન્સીસનું યુટિલાઇઝેશન કરો છો. You are utilizing the competencies and skills of employees. The steps followed in designing a competency-based pay system are discussed below. હવે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે competency based pay system માટે? There are some steps. First, identify competencies that are relevant to carry out a particular function or for attaining a particular organizational goal. Example, decision making skills, leadership, interpersonal skills, and also distinguish between proficiency level. શું કે છે? સૌથી પહેલા તો competencies identify કરો, રાઈટ? પછી ડિસિઝન મેકિંગ સ્કિલ્સ ડેવલપ કરો, લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરો, રાઈટ? એક્ઝામ્પલ છે એમ કે તમારામાં શું કોમ્પિટન્સીસ છે. ઘણા લોકોની લીડરશિપ બહુ સારી હોય, ઘણા લોકોનું ડિસિઝન મેકિંગ બહુ સારું હોય, તો એવી રીતે તમારે તમારી કોમ્પિટન્સી આઈડેન્ટિફાઈ કરવાની છે. Then, one need to differentiate between competencies that are more important for excelling in performing the function. Identify proficiency level for each competency. પછી ડિફરન્શિએટ કરો છો તમે કોમ્પિટન્સીસ અને એક્સપર્ટીઝ વચ્ચે, બરાબર? You are identifying the proficiency level. The level of proficiency would indicate if an employee has basic knowledge or limited ability or is fully competent in that competency area. અને પછી પ્રોફિશિયન્સી તમારે ઇન્ડિકેટ કરે છે કે તમારી પાસે બેઝિક નોલેજ છે કે નહીં. આઈડેન્ટિફાઈ કરવાનું કે આનામાં આટલી કોમ્પિટન્સી છે. The differences in the proficiency levels are determined by establishing a relationship between variations in the employee's performance and competencies. અને પછી જે ડિફરન્સીસ છે, બરાબર છે, એ તમે ડિટરમાઇન કેવી રીતે કરો છો? એમ્પ્લોઈઝ વેરિએશન જુઓ છો એમ્પ્લોયી પરફોર્મન્સ અને કોમ્પિટન્સી વચ્ચેનું, અને પછી તમે ડિફરન્સીસ આઈડેન્ટિફાઈ કરો છો અને એ પ્રમાણે સેલરી ડિઝાઇન કરો છો. Second step will be assessing the competency level of job holders on different competencies through feedback from customers, self-reporting system, behavior rating scales or job simulation. પછી તમે અસેસ કરો છો જોબ હોલ્ડરની કોમ્પિટન્સી કેવી રીતે? થ્રુ ફીડબેક ફ્રોમ કસ્ટમર, કે તમે કસ્ટમર પાસેથી ફીડબેક લ્યો છો કે આ માણસનું કામ કેવું છે, રાઈટ? એનું રિપોર્ટિંગ કેવું છે એ તમે જુઓ છો, બિહેવિયર એનું કેવું છે, એનું જોબ સિમ્યુલેશન કેવું છે એ તમે જોવો છો. Third, creating pay bands and replacing salary bands. There can be 5 to 8 pay bands. Each pay band is broad and covers a wide range of jobs and salary levels. Each pay band reflects proficiency level of each competency. These pay bands also reflect increasing level of proficiency on competencies, increasing competencies, or a combination of both. પછી થર્ડમાં પે બેન્ડ ક્રિએટ કરવાના છે. સ્ટુડન્ટ્સ, આપણે ભણી ગયા છીએ આની પહેલાનો ટોપિક પે ગ્રેડ્સ. એમાં અલગ અલગ લેવલ હોય, રાઈટ? અલગ અલગ 6 to 7 પે ગ્રેડ્સ હોય. મિનિમમ લેવલ હોય, એવરેજ લેવલ હોય, મેક્સિમમ લેવલ હોય. હમણાં જ આપણે ભણ્યા, બરાબર? તો એ 5 to 8 બેન્ડ્સ ક્રિએટ કરવાના છે અને બધા જ બેન્ડમાં કઈ એક્સપર્ટાઇઝ હોય તો કયા માણસને તમે ક્યાં મૂકશો એ સેટઅપ કરવાનું છે. Next will be developing a pay delivery system whereby pay increases are related to competency development, and whenever individuals learn more organization relevant competencies or enhance proficiency levels of their competencies, they progress from one pay band to another. Last છે developing a pay delivery system, કે તમે એકવાર એક પે બેન્ડમાં છો, ફર્સ્ટ પે બેન્ડમાં તમારા અમુક લેવલ ઓફ એક્સપિરિયન્સ થઈ જાય છે, બરાબર? તમારામાં અમુક સ્કિલ્સ આવી જાય છે. then you can move to a second level, then you can move to a third level. એવી રીતે તમે આગળ અને આગળ વધતા જાઓ છો. Since competency based pay has some limitations, organizations today have not adopted a pure competency based pay increase program. competency based pay માં થોડાક લિમિટેશન્સ છે, એટલે ઓર્ગેનાઇઝેશન્સે competency based pay increase program નવો એડોપ્ટ કર્યો નથી. Progression through pay bands still is connected with job promotion increase, merit pay increase, development pay increase. The various drawbacks of this system are, હવે શું કહે છે?
પ્રોગ્રેશન થાય છે પે બેન્ડથી, બરાબર. એમાં જોબ પ્રમોશન થાય છે, મેરિટ પે થાય છે, અને વેરિયસ ડ્રોબેક કયા છે સિસ્ટમના. ફર્સ્ટ ઇઝ it is time consuming and difficult to implement since it involves identifying competencies and their proficiency levels. આ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને બહુ જ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ છે. Second, it increases HR cost since employees are rewarded for their competencies which they may not even be using in their present job. એ HR કોસ્ટ આ ઇન્ક્રીઝ કરે છે, બરાબર છે. આમાં તો શું થાય કે તમે એમ્પ્લોયને ઇવેલ્યુએટ કરો, જોવો છો એનામાં કઈ કોમ્પિટન્સીસ છે, કઈ નથી, પછી તમે એને ઇમ્પ્રૂવ કરો છો, શાર્પન કરો છો, તો HR કોસ્ટ આમાં ઇન્ક્રીઝ થઈ જાય છે. થર્ડ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ સિસ્ટમ ઇઝ કોમ્પ્લેક્સ. આ સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટેશન થોડુંક ડિફિકલ્ટ છે, કેમ કે બધાની કોમ્પિટન્સીસ આઈડેન્ટિફાઈ કરવી પડે અને એ રીતે પેમેન્ટ કરવું પડે. નેક્સ્ટ, if competency development seems unrelated to pay, employees may not be motivated to learn or acquire new competencies and on acquiring a learning experience. શું કહે છે કે કોમ્પિટન્સી ડેવલપમેન્ટ અનરિલેટેડ હોય, બરાબર, તો એમ્પ્લોયી મોટિવેટ થતા નથી નવી સ્કિલ્સ લર્ન કરવા માટે. એમ્પ્લોયીને એમ થાય છે કે મારી પાસે આટલી કોમ્પિટન્સીસ છે છતાં પણ, બરાબર, મને કોઈ વેલ્યુ કરતું નથી, તો આ કોમ્પિટન્સી ડેવલપમેન્ટ બરાબર અમારે કરવું નથી. નેક્સ્ટ, the success of a competency based pay system depends upon the value that employees place or increase in pay associated with acquiring new competencies or maintaining them. હવે આ કોમ્પિટન્સી બેસ્ડ પે સિસ્ટમની સક્સેસ ક્યારે છે કે જ્યારે એમ્પ્લોયી શું કરે છે કે નવી સ્કિલ્સ અક્વાયર કન્ટિન્યુઅસલી કરતું જ રહે, ઓરલ્સ જે સ્કિલ છે એટલીસ્ટ એને મેન્ટેન કરે, ત્યારે આ અપ્રોચ સક્સેસફુલ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો આને કોમ્પિટન્સી બેસ્ડ પે કહેવામાં આવે છે. નાઉ we will be starting with the last topic of the unit, that is compensation benchmarking. સૌથી પહેલા બેન્ચમાર્કિંગનો મતલબ તમને ખબર જ છે, એક લેવલ તમે સેટ કરો છો. હું તમને એમ કહું છું કે એચઆરમાં હર વખતે 80 માર્ક્સ તો આવે જ છે, તો 80 માર્ક્સ નાઉ ઇઝ અ બેન્ચમાર્ક, કે હાઈએસ્ટ ઇઝ 80, એટલે આપણે બેન્ચમાર્ક સુધી પહોંચવાનું છે, રાઈટ, એને એક ટાર્ગેટ હોય. નેક્સ્ટ ઇઝ કોમ્પેન્સેશન, કે એ પ્રમાણે તમે કોમ્પેન્સેશન પે કરો છો. In order to retain key employees, good organizations practice compensation benchmarking. Unwanted employee turnover increases human resource cost due to the cost of replacing manpower. Right? Unwanted employee turnover હંમેશા unwanted હોય છે, તો એના લીધે શું થાય છે, કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે મેન પાવર રિપ્લેસ કરવાની. It also adversely harms the brand image of the organization. અને આ બ્રાન્ડ ઇમેજ પણ ઓર્ગેનાઇઝેશનની હાર્મ કરે છે. If attrition is due to pay which is less than the market trend, it is due to failure of organization to properly benchmark compensation. હવે શું કહે છે, attrition rate એટલે the number of people leaving the job. હર વર્ષે અમુક પીપલ છે એ જોબ લીવ કરે, બરાબર, તો એને attrition rate કહેવામાં આવે છે. ઘણી ઓર્ગેનાઇઝેશનમાં એ રેટ બહુ વધારે હોય, અને ઘણી ઓર્ગેનાઇઝેશનમાં તમે જુઓ તો વર્ષો ને વર્ષ જૂના એમ્પ્લોઈઝ જ કામ કરતા હોય છે, તો એમાં અટ્રિશન રેટ ઓછી કહેવાય. પણ જે એમ્પ્લોઈઝ ફ્રીક્વન્ટલી ચેન્જ થાય એમાં અટ્રિશન વધારે છે એમ કહી શકાય. આ શેના લીધે છે, બિકોઝ ઓફ ફેલિયર ઓફ ઓર્ગેનાઇઝેશન ટુ પ્રોપરલી બેન્ચમાર્ક કોમ્પેન્સેશન, કે ઓર્ગેનાઇઝેશન ફેલ થઈ જાય છે અને કોમ્પેન્સેશન બરાબર રીતે બેન્ચમાર્ક કરી શકતી નથી. Compensation benchmarking is a process of using internal job descriptions to match with established salary surveys jobs to identify external market rate for each benchmark position. Compensation benchmarking છે એ પ્રોસેસ છે કે ઇન્ટરનલ જોબ ડિસ્ક્રિપ્શનને યુઝ કરે છે. સેલરી સર્વે જે હોય, બરાબર, એ જોવે છે, પછી જોબ ડિસ્ક્રિપ્શન પ્રમાણે જોવે છે અને બેન્ચમાર્ક પોઝિશન સેટ કરે છે. It helps to ensure market competitive and fair pay practices, કે fair pay practices અને માર્કેટમાં કોમ્પિટિટિવ રેટ થાય એ જોવે છે, બરાબર. એમ જોવાનું છે કે ભાઈ આ ઓર્ગેનાઇઝેશન સૌથી હાઈએસ્ટ સેલરી પે કરે છે, તો આપણે એની કેટલી નજીક સેલરી પે કરી શકીએ એનો સર્વે કરવાનો હોય છે.
A competitive pay analysis for executive teams or for the whole organizations can be conducted. It helps in determining the proportion of fixed pay in the total pay mix, determining incentives, allowances, flexible benefits that motivates employees and is applicable to different job families, sector-specific practices, group-specific practices depending upon the need of organization. બરાબર આ શેમાં હેલ્પ કરે છે ટોટલ પે ડિટરમાઇન કરવામાં ઇન્સેન્ટિવ્સ ડિટરમાઇન કરવામાં એલેવન્સીસ બેનિફિટ્સ બધું ડિટરમાઇન કરવામાં અન્ડરસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ્સ okay depending upon the need of the organization with the objective of attracting and retaining talent and attaining a competitive edge તમારો મેઇન ઓબ્જેક્ટિવ હંમેશા શું હોય કે ટેલેન્ટ તમારે રિટેઇન કરવો છે લેવો છે અટ્રેક્ટ કરવો છે શેના માટે કે ભાઈ તમારી ફર્મે બહાર કોમ્પિટિટિવ બનવાનું છે બરાબર કે જે તમારી ફિલ્ડમાં સૌથી ઓર્ગેનાઇઝેશન હાઈએસ્ટ પે કરે છે એના નજીક તમારું પેમેન્ટ હોય તો તમને પણ સારા એમ્પ્લોઈઝ મળી રહે. It also helps in designing guidelines for equality in pay, competitiveness and motivation, developing an equitable grading structure and a reference salary structure. It also helps in matching the competency requirements and employee capabilities with the pay being offered to them. Right? આ શેમાં હેલ્પ કરે છે કે સારી પે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં, કોમ્પિટિટિવનેસ અને મોટિવેશન જોવામાં, રાઈટ, અને રેફરન્સ સેલેરી સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં. The data is used to arrive at a possible formula to correlate expected growth and performance with stimulating and sustainable compensation. અને એ આ ડેટા છે બરાબર એ શેમાં તમે યુઝ કરો છો કે એક સારું કોમ્પેન્સેશન પેકેજ ડિઝાઇન કરવામાં આ ડેટા તમે યુઝ કરો છો. Thus, it provides information regarding. તો આપણને કઈ ઇન્ફોર્મેશન મળે છે આમાંથી? ફર્સ્ટ ઇઝ રિક્રુટમેન્ટ. What does market pay for this kind of job? માર્કેટ આવી જોબ માટે શું પે કરે છે, કેવી રીતે રિક્રુટમેન્ટ કરવાનું છે એમ્પ્લોયનું. નેક્સ્ટ ઇઝ રિટેન્શન. આર યોર સેલરીઝ સ્ટીલ માર્કેટ કોમ્પિટિટિવ? તમારી સેલરીઝ માર્કેટ કોમ્પિટિટિવ છે કે નહીં, બરાબર, કે માર્કેટમાં ચાલે એવી છે કે નહીં. તમે માર્કેટ કરતાં બહુ ઓછી સેલરી આપતા હોય તો nobody will be interested in doing the job. Is your policy still in line with the chosen market level? તમારી પોલિસી જે માર્કેટ લેવલ તમે ચૂઝ કર્યું છે એની સાથે મળે છે કે નહીં. નેક્સ્ટ ઇઝ પરફોર્મન્સ કેલિબ્રેશન. ઇઝ યોર પરફોર્મન્સ ઇન લાઇન વિથ ધ કોમ્પેન્સેશન? તમારું પરફોર્મન્સ એમ કે કોમ્પેન્સેશન તમને મળે છે એ પ્રમાણે તમારું પરફોર્મન્સ બરાબર છે કે નહીં. ગ્રોથ. ઇઝ યોર કોમ્પેન્સેશન સ્ટ્રક્ચર્ડ વેલ ઇનફ ટુ સ્ટિમ્યુલેટ ડિઝાયર ઓફ ફ્યુચર ગ્રોથ? બરાબર, તમારું કોમ્પેન્સેશન સ્ટ્રક્ચર છે એવી રીતે કે ફ્યુચર ગ્રોથની ડિઝાયરને મીટ કરી શકે. નેક્સ્ટ, સ્ટ્રક્ચરિંગ. હાઉ કેન યોર કોમ્પેન્સેશન બી સ્ટ્રક્ચર્ડ ઇન ફ્યુચર કોમ્પિટિટિવલી ટુ રિક્રુટ, રિટેઇન એન્ડ પરફોર્મ? તમારું કોમ્પેન્સેશન ફ્યુચરમાં કેવી રીતે સ્ટ્રક્ચર કરવું જેથી કરીને રિક્રુટમેન્ટ થઈ જાય, બસ એમ્પ્લોયને રિટેઇન પણ તમે કરી શકો અને સરસ રીતે પરફોર્મ પણ કરી શકો. નેક્સ્ટ વિલ બી પોઝિશનિંગ. What is your desired market position and how can your current compensation help you to achieve it? તમારી ડિઝાયર્ડ માર્કેટ પોઝિશન શું છે, બરાબર, અને તમારું જે કોમ્પેન્સેશન અત્યારનું છે એ કેવી રીતે તમને અચીવ કરવામાં હેલ્પ કરી શકે. જોબ. વોટ કાઇન્ડ ઓફ જોબ એન્ટાઇટલ્સ વોટ કાઇન્ડ ઓફ કોમ્પેન્સેશન? તમે કઈ જોબ કરો તો એમાંથી તમને કયું કોમ્પેન્સેશન મળે. What kind of job entitles what kind of compensation? Right? કઈ જોબમાં કયું compensation કેટલું મળે. Thus, it is an exercise to study the degree of competitiveness of the compensation rate or the organization emulating best practices. બરાબર, એટલે આ બધી એક એક્સરસાઇઝ છે કે જે તમે ફોલો કરો છો શેના માટે? કોમ્પિટિટિવનેસ જોવા માટે કે તમારી ફર્મની સેલરી કેટલી કોમ્પિટિટિવ છે બાકી બધી ફર્મની સેલરી સાથે, બરાબર, અને કેવી રીતે તમે સારી અને સારી પ્રેક્ટિસીસ વધારે અડોપ્ટ કરી શકો સેલરી સ્ટ્રક્ચરમાં જેથી કરીને વધારે ને વધારે એમ્પ્લોઈઝ રિટેઇન ઓર્ગેનાઇઝેશનમાં થઈ શકે. ઓકે સ્ટુડન્ટ્સ, સો હિયર વી કમ્પ્લીટ વિથ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 આપણે હવે
કમ્પ્લીટ કરીએ છીએ. રાઈટ, રેફર ધ વિડીયો લેક્ચર્સ રેગ્યુલરલી સ્ટુડન્ટ્સ પ્લીઝ. એટલા માટે કહું છું કે તમે લોકો ઇઝીલી બધું સમજી શકશો. મેં વર્ડ ફોર્મેટમાં બધું તમને આપ્યું છે, એટલા માટે જ આપ્યું છે કે તમે લોકો સરસ રીતે ડિટેલ્ડમાં બધું સ્ટડી કરી શકો, લાઈક યોર ટેક્સ્ટ બુક. રાઈટ, તમારી ટેક્સ્ટ બુક આવે બરાબર, ઓરલ્સ આવી ગઈ હશે હવે, તો એમાં સરસ રીતે એ પણ રેફર કરી લેજો અને આ બધા પણ રેફર કરી લેજો. હિયર વી કમ્પ્લીટ વિથ યુનિટ નંબર 3. નાઉ વી આર લેફ્ટ વિથ 2 units, that is unit number 4 and unit number 5. Okay students, so યુનિટ નંબર 3 ના લેક્ચર્સ જોઈ લેજો સરસ રીતે, થોડા કન્સેપ્ટ્સ નવા છે. And now in next lecture we will start off with the next unit. Till then take care and thank you.